સતત જરૂરી ચીજવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણો શું હોઈ શકે, પહેલાં કેટલો ભાવ હતો અને હવે કેટલો ભાવ થયો, એ તમામ વિગતો પણ અમે આપને આપીશું. પણ અનેકો એ ફેક્ટર્સ તેમાં જવાબદાર છે અને તેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે મોંઘવારીના કારણે જે સૌથી વધારે ચર્ચામાં રહ્યું તો તે છે ખાંડ. ખાંડના ભાવમાં થોડી રાહત થઈ, પણ ફરી ખાંડના ભાવ વધ્યા. પહેલાં 35 રૂપિયા પ્રતિ કિલો હતી અને હવે રિટેલમાં તે એટલે કે છૂટકમાં 75 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. તો ખાંડના ભાવ વધ્યા છે. ત્યારબાદ હવે ડુંગળીના ભાવ પણ લોકોને રડાવી રહ્યા છે. 20 રૂપિયા કિલો જે મળતી હતી તે હવે આ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી કે જે 45 રૂપિયા પર પહોંચી ગઈ છે. તેની પાછળ ઇન્ફ્લેશન કારણ શું હોઈ શકે, તો શાકભાજીના પણ ભાવ વધ્યા, 30 થી 40% મોંઘા. જરૂરી જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યાર પછી આ બધી ચીજ વસ્તુના ભાવ વધતા હોય છે. મીઠાઈમાં કારણ કે ખાંડના ભાવ વધે એટલે મીઠાઈની પર તેની અસર પડે, 15 થી 20% મીઠાઈ પણ મોંઘી થઈ ગઈ છે અને તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે. ક્રૂડના વધતા ભાવ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારની જે અનિશ્ચિતતાઓ છે, સંગ્રહખોરી પણ થઈ રહી છે કે કેમ તેને લઈને પણ આ એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે.